मित्रों बने क्या तो જોઈ શકો છો આપણું શાક કેવું મસ્ત કલર આવી ગયો હોય કેમ કે હેલો મિત્રો ફરીવાર એકવાર નવા અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું બરાબર તો મારા વિડીયોમાં બના રહેજો અત્યારમાં હું આવી ગયો છું વાડીએ આંટો મારવા તો હાલો તમને દેખાડું મારી વાડીનો નજારો અને આવી ગયો પહેલાં ટમેટીવાળી વાડી આંટો મારવા અને પછી જવાનું છે આપણે કપાસવાળી વાડી આંટો મારવા તો વિડીયોમાં બના રહેજો તમને બતાવું ટમેટી આપણે શું કહેવા માગે છે હવે બરાબર મારો હાલો મિત્રો તમને ટમેટી દેખાડી દઉં તો હાલો જો મારી ટમેટી જો આવી કંઈક ટમેટી થઈ ગઈ છે આપણે મિત્રો આપણે હવે જઈએ છીએ ટમેટીમાં મોટર ચાલુ કરવા બરાબર તો હાલો તમને દેખાડવા જ ના ક્યાં આનું ટાટર છે ને કઈ ક્યાં છે બરાબર બધું તો વિડીયોમાં બના રહેજો કારણ કે મારી ટમેટી બીજી વાળી છે મોટર બીજી વાળી છે બરાબર તો વિડીયોમાં બના રહેજો હું તમને દેખાડું બરાબર તો અત્યારનો કંઈક પહેલાં નજારો જોવો મોટર ચાલુ કરવા આવ્યો ને એ ભાઈને ફૂલઝાડ કરેલા ફૂલઝાડ બરાબર ગલગોટા એ બરાબર હું તમને દેખાડું તો કેમ છે મિત્રો તો ગલગોટા કાંઈ ઘટે નહીં આવે છે કે નહીં જો મિત્રો કેમ જો એક નંબર છે અત્યારે બસ હવે ટૂંક જ સમયમાં આવી પણ થાય ફૂલડા આવશે બરાબર ત્યારે પણ એકાદ આપણે વિડીયો બનાવશું અને તમને દેખાડી બરાબર તો મારા વિડીયો જોતા રહીજો અને મજા આવશે બરાબર મારા મોટર ચાલુ કરવાનું આ ઢાળ્યું દેખાય ને આપણે ઝૂમ કરીએ ઢાળ્યું દેખાય ત્યાં જવાનું છે મોટર ચાલુ કરો જો મિત્રો આપણે અહીંથી દેખાય છે અમારા ગામનું રામાપીરનું મંદિર જો મિત્રો તમને ઝૂમ કરીને દેખાડ્યું છે બરાબર જો દેખાય જો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર તો વિડીયોમાં બના રહેજો આવું કંઈક નવું દેખાડીશ જો મિત્રો કેમ છે પણ તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો બધા મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં બના રહેજો હારો હાલો કપાસવાળી વાળી અને આવીને આપણે દવાનો પંપ એવું બધું કાઢી લીધું છે ખડની દવા નાખી મારે થોડી ફરતી છેડા ફરતી બરાબર એટલે તો હાલો તમને વાડીનો નજારો દેખાડું બરાબર તો મિત્રો આવું કંઈક છે તમને કહી દેજો મિત્રો વિડીયોમાં બના રહેજો અને હારે છે અમારા રિયાંશી બેન દવા અહીંયા રિયાંશી બેન ઊભા છે અને આપણે દવાનો પંપ કરી લીધો છે અને આ છે ખડની દવા તો હારો મિત્રો વિડીયોમાં બના રહેજો મિત્રો આ રીતનું હાથે કાં સોંપવામાં આવે છે કટકા કરીને જો આ રીતનું દેખાય તમને સોંપેલો છે કેમ સોંપ્યું મારા ખેડૂત પણ કંઈ ખટે નહીં એ રીતનું સોંપ્યું ને તો અહીંયા હાથી ઘાસ ઊભું છે બરાબર એમાંથી વાઢી અને એના પાંદડા કાઢીને માલને નહીં દીધા એમાં કટકા કરીને આ કાં સોંપેલું છે બરાબર જો મિત્રો દેખાય તમને હારો મિત્રો તો વિડીયોમાં બના રહીજો તો હવે મિત્રો આપણે ઘરે જવાની તૈયારી કરી નાખી છે હાલો તો મિત્રો આપણે જઈએ છીએ ઘરે બરાબર તમારે રિયાંશી બેન બેસી ગયા છે અને હું ને બધા જઈએ છીએ બરાબર ને તો આ છે અમારા વાડીનો કેળો કાંઈક એવો અમારે રિયાંશી બેન દેખાય તો અમારે રિયાંશી બેન ને બધું છે ને હવે જાય છે મેં ઘરે બરાબર તો હારો હાલો મિત્રો હું ઘરે જઈને મળું બરાબર હારો હાલો વિડીયો તો આપણે મિત્રો ઘરે પહોંચી ગયા છીએ હાલો તમને દેખાડું હવે ઘરે શું કામ કરે છે હું નહીં બરાબર તો વિડીયોમાં બનાવો હાલો મિત્રો તમને દેખાડું આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હાલે લે અરે વાહ 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 અમારા આયુષભાઈ દાગી જા ઘરે વાડી છે ચા અહીંયાના મમ્મી આજ તું શું બનાવવાની છે જય માતાજી બધાને તો બધાય અમારે આજે બનાવવાનું છે હરેફાનું શાક તો અમે તમને બતાવશું બરોબર છે અમારે રિયાંશી બેન તો રૂપિયો દેખાડતા બટા દેખાડતા કેવો છે રૂપિયો અહીંયા મને જોવા દેતા આવો કંઈક રૂપિયો દીધો જો મિત્રો એવું છે મિત્રો તો સારો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો આપણે જઈએ છીએ હવે રહોડા બધું અરે વાહ મિત્રો તો ડુંગળી મોળી નાખી છે ટમેટો અહીંયા પડ્યું છે બરાબર અહીંયા કુકરે પણ છે ગેસ ઉપર તો આમાં કંઈક હશે તો ખરું જ એને કીધું એમ હરીકવાનું શાક બનાવવાનું બરાબર તો આમાં હરીકવાનું શીંગું છે સારો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો હું તમને દેખાડી હવે શાક તો આપ જોઈ શકો છો અને આમાં ડુંગળી અને ટમેટા તૈયાર થઈ ગયું છે અને રિયાંશી ને પપ્પા બે વાડીએલી આવ્યા મેં બધું કામ ઘરનું કરી નાખ્યું અને હરેફાનું શાકની તૈયારી કરી નાખી તો મળશું હવે આગળ વિડીયામાં જોઈ શકો છો તો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું તો હવે આપણે નાખી દેવામાં જીરું અને પછી નાખશું વઘાણી કયો કે ઈન કયો અને પછી આમાં ટમેટા અને ડુંગળી નાખી દઈશું
છે આપણે એને હલાવી નાખશું. અને હવે આમાં નાખશું આપણે હળદર, થોડુંક જ નાખવાનું છે કેમ કે આપણે બાફામાં નાખેલું છે. બોલો. તો જો હવે અમારે આ બધું મસાલો બધો સડી ગયો છે, ટમેટા ડુંગળી બધું. અને હવે આપણે આમાં નાખી દઈએ મરચું નાખવાનું છે પલાળેલું. જો કેમ આવી કેમ કલર. પછી નાખી દેવાનું છે બાફેલો હરેગો. આનું પાણી નથી કાઢવાનું બરોબર ને? હા, હરેગવાનું પાણી નહીં કાઢવાનું કેમ કે નહીં તો સ્વાદ ન આવે પછી. હવે આપણે નાખી દઈએ ગાંઠિયા. અને આમાં જો પટ્ટીનો ભૂકો કરેલો પણ છે. દેખાણું નહીં બરોબર. આગો રાખ બા. હા રેડી. હાલો નાખી દો. હા રેડી બતાણો લો. હવે આપણે આમાં નાખી દઈશું. આને આપણે મિક્સ કરી દેવાનું છે. શાક બને જોરદાર, કાંઈ ઘટે નહીં એવું બરોબર. તો તમે પણ મિત્રો આવું એકવાર શાક બનાવીને ટેસ્ટ કરો તો મજા આવશે બરોબર. અને કોઈ ટેસ્ટ ન કરો બરોબર તો આવો અમારા ઘરે, અમે તમને ટેસ્ટ કરી દઈએ બનાવીને. તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટમાં કહેજો. અને મને જો આવું બોલતા બહુ આવડતું નથી હો. તો બધાને હલાવી લેવાનું બરોબર, સલાઈ લેવાનું ટૂંકમાં. હવે આપણે એને છડવા દઈશું. હા બરોબર, આ છડવા દો. હારો મિત્રો તો ભાઈ કાંઈ નહીં, ભાઈ વિડીયો બનાવી રહેજો એવું છે બરોબર ને? હા. અમારી રેસીપી તમને પછી સારી લાગે તો કે લાઈક કરજો, કોમેન્ટ કરજો, એવું બધું કરજો બરોબર ને? હા, કેમ કે મને જે બોલતા બહુ નથી આવડતું એટલે આ બોલે છે. અમે શરૂઆત કરી છે ને આમનામ આપણે શરૂઆત રાખવાની છે બરોબર. રાખવાની છે અને તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો. સારો હાલો મિત્રો વિડીયો બનાવી. જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈએ આમાં લીલા ધાણા. તો બની ગયું ને મસ્ત મસ્ત. ગેસ બંધ કરી દેવી ને ઉતારીને તમને દેખાડીએ. હજી કલર નહીં આવે કેમ કે ગરમ ગરમ હોય ને એટલે. ફાઇનલી અમે જમવા બેસી ગયા છો. તો જોઈ શકો છો અમારે હરેકવાનું શાક, પછી આ રોટલા, સેવડો છે, ભૂંગળા છે અને આથણું છે. જુઓ ગુંદાનું કેવું મસ્ત મસ્ત ઠંડી ઠંડી છાશ. તો હાલો બધાએ ખાવા જમવા. તો અમે પણ જમી લેવી હવે. બહુ મસ્ત બન્યું શાક. મસ્ત બન્યું ને? જમવા સારો હાલો મિત્રો તો વિડીયો બનાવી રહેજો, અમે જમી લઈએ બરોબર. સારો હાલો. તો જો મિત્રો આપણે એમસીલ લઈ અને પતરા ઉપર ચડી ગયા છે. જો તમે દેખાવ બધા પતરા છે આપણા ઘરની ઉપર બરોબર. તો આપણે ઓલા આપણે પતરો દેખાય તૂટલું જો દેખાય છે તમને ઝૂમ કરું થોડુંક જો અહીંયા બરોબર. ત્યાં એ હમણાં કાગળ મૂકવાનું છે એક. અને આ બધા હુક હોય ને, કારણ કે આ જૂનું થઈ ગયું આપણે ડામરની ગોળી હોય તો આ ડામરની ગોળી ખરીદી બરોબર. ત્યાં આપણે થોડુંક આ એમસીલ મારી દેવાનું છે બરોબર, એટલે પાણી નો અંદર પડે એમ. તો સારો હાલો મિત્રો હું લગાડી દઉં તમે વિડીયો બનાવી રહીજો. સારો હાલો આ રીતના આમ કંઈક ભેળવવાનું બરોબર. બે પ્રકારની આવે, લીલી અને કાળા કલરની. સારો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો. તો આપણે ફાઇનલી મિત્રો પાછા વાડી આવી ગયા છે. વાડી શું કામ આવ્યું તમને દેખાડવું બરોબર, કારણ કે મારે કપામાં હાથી આવવાનું છે બરોબર, એટલે હું આવ્યો છું વાડીએ હાથી હારે બરોબર. તો હાથી તો હમણાં આવેલો હશે પણ હું એની પહેલાં વાડીએ પહોંચી છું બરોબર. તો સારો હાલો મિત્રો વિડીયો બનાવી હાથી આવ્યો તમને દેખાડું બરોબર. સારો હાલો મિત્રો બનાવો વિડીયો કન્ટિન્યુ બરોબર. સારો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે તો હાથીની વાટ જોતા નથી, હાથી આવી ગયું બરોબર. તો હાલે છે રમસકડી બાટી બરોબર. તો આ રીતનું કંઈક આવેલું છે બરોબર. એવું જ્યારે વિડીયો મેં નહોતું ત્યારે, કારણ કે વિડીયો તરફ ફાઈટ નથી ઝાપવાનું બધું ખોલવું પડે. તો જો મિત્રો હાલે છે રમસકડી. તો હાલે ને થાય છે તળાટી બોલે કેમ પણ કંઈ ઘટે નહીં જાય ને રમસકડી. હાલો મિત્રો વિડીયોમાં બિના રહીજો. ફાઇનલી મિત્રો બરોબર. તો વિડીયો બિના દેખાડો જો આવે કેમ પણ આવે ને કાંઈક તો આવે છે રમસકડી, કંઈ ઘટે નહીં એવું તમારે તો હાલ એટલે સોચરા કરી નાખી તો આપું રમસકડી તો દંતાળ મિત્રો. તો વિડીયોમાં બના રહીજો, હું તમને દેખાડવા લઈ બરોબર. દેખાડો બરોબર. આપણે સાઈડમાં વ્યવથી જે દાવડો વધી દાવડો આ દાવડો દેખાડી
ક્યાં માયલું હાલી છે ને રમ દોરી આવી છે ને એમાં બોલાવ્યા હતા ને તડા બોલાવ્યા હારો મિત્રો તો વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે અડધામાં હાથે હાલી ગયું છે ને અડધામાં બાકી છે. જવો મિત્રો હાથે હાલ્યું જાય છે રમચકડી નહીં ચતડા બોલાવે જો મિત્રો દેખાય કેમ છે પણ કાંઈ ઘટે નહીં ને એવું. તો આપણે ફાઇનલી મિત્રો અડધું હાલી ગયું ને અડધું બાકી છે બરાબર. તો હારો ઓલો પણ હાલે છે બરાબર. તો ફાઇનલી આપણે હાથે હાલીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હારો ઓલો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. તો થાય છે બહાટી બરાબર. આ બધું વકાઈ ગયું છે. તો દેખાય કાળો મસ્ત કરીને બધું હાથે હાલીને રેડી કરી નાખ્યું બરાબર. તો હારો ઓલો મિત્રો વિડીયો બન્યા રહીજો. આપણે તો હાથે હાલી ગયું છે ઓલરેડી કમ્પ્લીટ કપાસમાં. તો હારો ઓલો મિત્રો તો ફાઇનલી મિત્રો હું ઘરે આવ્યો છું બરાબર. ઘરે આવીને હવે કાંઈ કરવાનું છે નહીં બરાબર. તો બસ આપણે આજનો વિડીયો એટલે સુધી રાખ્યો. મળશે એક નવા વિડીયો સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. સારું હાલો જય શ્રી કૃષ્ણ બાય બાય.